આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડમાં તંત્રએ હવે એકમોમાં ફાયર સેફટી અને એનઓસીની ચકાસણી હાથ ધરી. વલસાડ સિટી પોલીસે ભંગારના ગોડાઉનના સંચાલકો સાથે બેઠક કરી ફાયર સેફટી અંગે સૂચના આપી. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ જાગેલા તંત્રે હવે એકાએક દરેક એકમો પર ફાયર સેફટી અને એનઓસીની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ત્યારે વલસાડ પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસ અને ભંગારના ગોડાઉન પર તપાસ કરવામાં આવી છે, જેમાં રહેણાંક વિસ્તારોમાં આવેલા ભંગારના ગોડાઉનના સંચાલકો સાથે વલસાડ સિટી પોલીસ મથકે એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં ભંગાર ગોડાઉનના સંચાલકોને ફાયર સેફટીના સાધનો તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. જેમાં વલસાડના ધોબી તળાવ, મોગરાવાડી, ચીપવાડ, અબ્રામા, અટક પારડી સહિતના વિસ્તારોમાં ભંગારના ગોડાઉન ધરાવતા સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ સીસીટીવી અને ફાયર એનઓસી મળવા માટે સહમત કરવામાં આવ્યા હતા અને સ્થળ તપાસના આદેશ સિટી પીઆઈ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે આવનાર દિવસોમાં અન્ય એકમો પણ તપાસનો દોર શરૂ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. વાપીમાં શ્રી મહાફળેશ્વર મહાદેવ મંદિરમાં સાર્વજનિક શિવ પાર્વતી પાટોત્સવ ઉજવણી કરાઈ. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ કોચરવા વડિયાવાડ સ્થિત શ્રી મહાકાળેશ્વર મંદિર ખાતે સાર્વજનિક શિવ પાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ ભગવાન શિવ પાર્વતીજીની પૂજા અર્ચના કર્યા બાદ હવન કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાફળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ ધીરુભાઈ પટેલ છેલ્લા 23 વર્ષથી મંદિરમાં સાર્વજનિક શિવ પાર્વતી ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન કરે છે, જેમાં 3000 થી વધુ ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. વસુધારામ જોયા રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે સલામતીને લઈ જાહેરનામું બહાર પાડ્યું. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવી જગ્યાઓ પર ફાયર સેફટી અંગે કડક કાર્યવાહી કરાશે. રાજકોટ ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ ગીર સોમનાથનું તંત્ર સફાળે જાગ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈ આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું હતું. ફાયર સેફટી, લીફ લાયસન્સ, ફાયર એનઓસીની સહિતના સંદર્ભે બહાર પાડ્યું જાહેરનામું. જાહેરનામા ભંગ બદલ થશે કડક કાર્યવાહી. ફાયર સેફટીને લઈ કલેક્ટર અગત્યનું જાહેરનામું, જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા હુકમ કરાયો. 30 દિવસની મુદતમાં બોર્ડ નહીં લાગે તો થશે કડક કાર્યવાહી. રાજકોટ શહેરમાં નાના મવા મેઇન રોડ ઉપર ટીઆરપી મોલ ખાતે બનેલા આકસ્મિક ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં પણ આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેક્ટર દ્વારા તાકીદ કરાઈ હતી. જાહેર સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે ઓડિટોરિયમ, ટાઉન હોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ, શોપિંગ મોલ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કેફે, શાળા કોલેજ, ટ્યુશન ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ, જીમ સેન્ટર, બેંક, હોસ્પિટલ, લાઇબ્રેરી, મ્યુઝિયમ, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ઔદ્યોગિક એકમો વગેરેમાં તકેદારીના પગલાં લેવા ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જાહેરનામું બહાર પાડ્યું છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ.
કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે, એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ વાપરું તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ, તો એનાથી અજાણ હોય છે અને નિર્દોષતાથી અંદર વયા જાય છે. અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ ચલાવતા હોય છે. એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી, તો એમાં લખે કે ભાઈ મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ. 30 દિવસની અંદર 30 દિવસ લોકો સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે. 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે. 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગાડ્યો તો આ જે એની 188ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.